ક્યારેક ઉપવાસ તો ક્યારેક રેલીના રૂપમાં ક્ષત્રિય પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે સરકારે એક નવું ફરમાન જારી કર્યું છે। વિરોધ કરી રહેલા ક્ષત્રિયોને અરેસ્ટ કરવાને બદલે માત્ર હોમ અરેસ્ટ કરવા અથવા તો ડિટેઇન કરવા। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની સાથે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જોહર કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચિંતામાં છે। જો કે આ મામલે ચૂંટણી ટાણે જ રાજકીય નુકસાન થવાની શક્યતાને પગલે સરકાર પોલીસને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધમાં ગુનો નોંધવાને બદલે માત્ર ડિટેઇન અથવા ઘરમાં નજરબંધ કરવા માટેની સૂચના કરવામાં આવી છે। રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે, જેમાં રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોટા પ્રમાણમાં આંદોલન શરૂ કર્યું હતું, જે બાદ તેમની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ક્ષત્રિય સમાજ જોડાતા અનેક સ્થળોએ રાજકીય ઘર્ષણ થયા હતા। સાથે સાથે મહિલાઓએ કમલમ ખાતે જોહર કરવાની જાહેરાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેના પગલે જોહરની ધમકી આપનાર મહિલાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવી હતી। જો કે સમગ્ર રાજ્યમાં થતા વિરોધમાં ક્ષત્રિય સમાજના અનેક રાજકીય લોકો પણ જોડાયા હતા, જેના કારણે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં નકારાત્મક અસર થવાની ચિંતા વધી છે, જેથી ગુજરાત પોલીસ અધિકારીઓને ક્ષત્રિય વિવાદ મામલે રાજ્યમાં થતા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને ગુનો નોંધવાને બદલે માત્ર અટકાયત કરવા કે ધમકી આપનારને ઘરમાં નજરકેદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આમ પોલીસ અધિકારીઓ રાજકીય દબાણને કારણે મૂંઝવણમાં મુકાયા છે। બીજી તરફ તમામ જિલ્લાઓના સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના જિલ્લાઓમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી પોસ્ટ અને વોટ્સએપ સહિતના પ્લેટફોર્મમાં બનાવવામાં આવેલા કેટલાક ગ્રુપ પર નજર રાખવા માટે તાકીદ કરવામાં આવી છે। આવી જ લેટેસ્ટ અને અપડેટ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।